આજે દેશભરમાં 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ બંધારણ દિવસ નિમિત્તે ભવ્ય પદયાત્રા, પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 26 નવેમ્બર જે રાષ્ટ્રીય કાયદા દિવસ અને સંવિધાન દિવસ તરીકે ઓળખાય છે, તેની ઉજવણી આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં વિશેષ ઉત્સાહ સાથે યોજાઈ હતી। સર્વપ્રથમ સરદાર બાગથી રેલીની શરૂઆત કરી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પદયાત્રા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં ફૂલહાર અર્પણ કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, શશિકાંતભાઈ પંડ્યા, મગનભાઈ માળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, વિજયભાઈ ચક્રવર્તી સહિત મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા। સંવિધાનમાં આપેલા અધિકારો, સમાનતા અને લોકતંત્રના મૂલ્યોને યાદ કરતા કાર્યકર્તાઓએ સંવિધાન દિવસને સાચા અર્થમાં ઉજવ્યો હતો। 26 નવેમ્બર એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે। ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું નેતૃત્વ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમને 2015ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં સન્માન આપવા માટે આના પહેલાંના સમયમાં કાયદા દિવસ તરીકે આ દિવસ ઉજવાતો હતો, પણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીંયા બાબા સાહેબને સન્માન આપવા માટે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું। સમગ્ર ભારતની તમામ કચેરીઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ કાર્યક્રમ આપ્યો। એમાં આજે ડીસા શહેરની અંદર સરદાર બાગથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને તમામે તમામ ડીસા શહેરના નગરજનો દ્વારા, અનુસૂચિત જાતિના લોકો દ્વારા, 18 આલમના સમાજના લોકો જોડાઈ અને સરદાર બાગથી શરૂઆત કરી સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ત્યાં ફુલહાર કરી અને પદયાત્રા દ્વારા બાબા સાહેબનું અહીં સ્ટેચ્યુ પાસે એક બંધારણનું પૂજન કરી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, સમગ્ર અહીંયા પૂર્વ ધારાસભ્યશ્રીઓ શશિકાંતભાઈ પંડ્યા હોય, ગોવાભાઈ દેસાઈ હોય, આપણા મગનભાઈ માળી ચેરમેનશ્રી હોય, સંજયભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી શ્રી, કનુભાઈ વ્યાસ, આમ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના આગેવાન એવા વિજયભાઈ ચક્રવર્તી, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, યુવાનો, દોસ્તો, વિદ્યાર્થીઓ બધા જ લોકો જોડાઈ અને ભવ્ય અહીં ઉજવણી કરવામાં આવી અને સાચા અર્થમાં સંવિધાન ગૌરવ દિવસ ઉજવી અને બાબા સાહેબનો પણ જય જયકાર કરવામાં આવ્યો। અશ્વિનભાઈ સક્સેના, ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચો, બનાસકાંઠા। બનાસકાંઠાના ડીસામાં ઉજવાયેલા સંવિધાન દિવસનો આ કાર્યક્રમ સમાજના દરેક વર્ગને જોડતો અને લોકતંત્રની મૂલ્યોને મજબૂત કરતો રહ્યો। સંવિધાનના સંરક્ષણ અને પાલનનો સંકલ્પ સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો।